હેલો ફ્રેન્ડ, કેમ છો? 7 days 7 હેલ્ધી સૂપ સિરીઝનો આજે છે ડે 6. તો આજે બનાવી રહી છું હું એકદમ સરસ મજાનો ગાજરનો સૂપ. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં લઈ લીધા છે ગાજર, લીલું લસણ અને એક નાનું બીટ. અહીંયા અગર તમે બીટ ના લેવા માંગો તો સ્કીપ કરી શકો છો. બધી વસ્તુને આવી રીતે કટ કરી લઈશું. હવે ગેસ ચાલુ કરી અને કુકર મૂકીશું. કુકરમાં આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે આપણે નાનો ટુકડો તજનો એડ કરીશું. હવે આપણે જે વેજીટેબલ ચોપ કરીને રાખ્યા હતા, ગાજર, બીટ અને લસણ, એ એડ કરી દઈશું. જો ઘરમાં બાળકો હોય અને બીટ ના ખાતા હોય તો આ રીતે એમને બીટ આપણે ખવડાવી શકીએ છીએ. હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું. ગાજરમાં વિટામિન એ રહેલું છે, જે આપણી આંખો માટે બહુ જ હેલ્પફુલ છે. બધી વસ્તુ સતળાઈ જાય એના પછી આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને થોડું એવું સંચળ પાવડર એડ કરી દઈશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને બધી વસ્તુને ચડવા દઈશું. ગાજરથી આપણું કોલેસ્ટ્રોલ, જેને પ્રોબ્લેમ હોય, હાઈ રહેતું હોય, એ પણ બેલેન્સ રહે છે. તો આ સૂપ જરૂર પીવો જોઈએ. જેને હૃદયની તકલીફ છે, કોલેસ્ટ્રોલની તકલીફ છે, એમના માટે તો આ બેસ્ટ છે. હવે બધી વસ્તુ સારી રીતે ચડી ગઈ છે. હવે આપણે એને બ્લેન્ડ કરી લઈશું. બ્લેન્ડ કર્યા પછી આપણે એને ગાળી લઈશું. જો અહીંયા તમે ગાળ્યા વગર પણ યુઝ કરવા માંગો તો કરી શકો છો. ફરીથી કુકરમાં થોડું પાણી એડ કરી અને બધું વસ્તુ આપણે સારી રીતે ગળણીમાં લઈ લઈશું અને એને હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એટલે આપણો સરસ મજાનો સૂપ એકદમ ગળાઈ જશે. અહીંયા જે તજનો ટુકડો નાખ્યો હતો એ હું કાઢવાની ભૂલી ગઈ છું, પણ તમે લોકો જરૂરથી કાઢી લેજો, જેથી બ્લેન્ડ કરવામાં ઇઝી રહે. અને જો તજનો ટુકડો કાઢી લેશો તો તમે બ્લેન્ડ કરી અને ડાયરેક્ટ પણ એને યુઝ કરી શકશો, ગાળશો નહીં તો પણ. તો સરસ મજાનો સૂપ આપણો ગળાઈને રેડી થઈ ગયો છે. હવે એમાં મને થોડી સ્વીટનેસ ઓછી લાગે છે. જો તમને આ સ્ટેજ પર ચાખી લેવાનું, જો તમને ઓકે લાગતું હોય તો તમે એને ડાયરેક્ટ યુઝ કરી શકો છો, પી શકો છો. પણ અહીંયા મેં થોડું એને ગરમ કરવા મૂક્યું છે ને થોડો એવો ગોળ એડ કરી દઈશ, જેથી થોડી સ્વીટનેસ એમાં આવી જાય. એ ગાજર કેવા છે એના ઉપર ડિપેન્ડ હોય છે. ઘણીવાર ગાજર એટલા સ્વીટ નથી આવતા, તો આપણે ઉપરથી થોડી સ્વીટનેસ એડ કરવી પડે છે. અહીંયા મેં થોડું એવું મીઠું પણ એડ કર્યું છે. તો બસ ગોળ ઓગળે એટલું આપણે એને બોઇલ કરી લઈશું 2 થી 3 મિનિટ માટે. તો બસ સરસ મજાનો સૂપ આપણો રેડી થઈ ગયો. અહીંયા સૂપને થીક કરવા માટે મેં કોર્નફ્લોર કે કોઈ બીજા ફ્લોરનો યુઝ નથી કર્યો. જો તમને થીક સૂપ ભાવતો હોય તો તમે કોર્નફ્લોર એડ કરી શકો છો. અને કોર્નફ્લોર યુઝ ના કરવો હોય તો તમે સાબુદાણાનો અગર તમારી પાસે લોટ હોય તો એડ કરી શકો છો, કે બીજો કોઈ ફરાળી લોટ પણ એડ કરી શકો છો. તૈયાર છે ગરમા ગરમ એવો આપણો ગાજરનો સૂપ. તમે પણ બનાવજો અને કમેન્ટ કરજો કેવો બને છે. ફરીથી મળીશું એક